નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં ફરી દોડધામ મચી ગઈ છે। અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। 8 થી વધુ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે ત્યારે બાળકોને લેવા માટે વાલીઓ જે છે તે વાલીઓની દોડધામ જોવા મળી રહી છે। બોમ્બની ધમકી મળતા શાળાઓમાં તપાસ તેજ કરી દેવામાં આવી છે। संत कबीरनी 3 ब्रांच नरोडानी जेडी हाईस्कूलने धमकी आपवामां आवी छे अने धमकी भर्यो मेल आपवामां आव्यो हतो। तमज डीपीएस बोपल स्कूल आ तरफ सेटेलाइटनी रेड ब्रिज स्कूल जे छे तेने पण मेल मळ्यो हतो। सेंट झेवियर्स लोयला तमज शाहीबागनी के विद्यालय होय के पछी महात्मा गांधी इंटरनेशनल स्कूल अने उस्मानपुरानी विद्यानगर स्कूलने धमकी भर्यो मेल आपवामां आव्यो छे अने मेल मळता ज पोलीस द्वारा वधु तपास करवामां आवी रही छे अने बाळकोने शाळामांथी रजा आपी देवामां आवी छे। तो अत्यारे जाणे अफरातफरीनो माहोल सर्जाई गयो होय ते प्रकारनी परिस्थिति जोवा मळी रही छे, कारण के फरी एकवार अमदावादनी जे शाळाओ छे तेने धमकी भर्यो ईमेल मळ्यो छे अने बोम्बथी उडावी देवानी धमकी आपवामां आवी छे। शाळाने बोम्बथी उडावी देवानी धमकी आपवामां आवी हती। 1 कलाक अने 11 मिनिटनो उल्लेख पण आ जे मेल छे तेमां करवामां आव्यो हतो अने अत्यारे तंत्र द्वारा तपास हाथ धरवामां आवी रही छे। परंतु आ अलग अलग शाळाओनी तस्वीरो के ज्यां अत्यारे बाळको जे छे तेमने रजा आपी देवामां आवी छे। जे वालीओ छे ते स्कूले आवी रह्या छे अने बाळकोने स्कूलमांथी घरे परत लई जई रह्या छे अने अत्यारे तंत्र तरफथी तपास हाथ धरवामां आवी रही छे। त्यारे अमदावादमां स्कूलने बोम्बथी उडावी देवानी धमकीनो मामलो सामे आव्यो छे त्यारे समग्र मामले अमदावाद शहेરના ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે। શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા હતા। બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં 8 જેટલી શાળાઓમાં સવારથી જ બોમ્બ બ્લાસ્ટના ઈમેલ આવ્યા છે અને બોમ્બ બ્લાસ્ટના ઈમેલમાં સમય પણ બપોરનો સમય લખેલો છે અને 26 જાન્યુઆરીનો પણ ઉલ્લેખ કરેલો છે। તમામ શાળાઓમાં જે ઈમેલ આવ્યા છે તેમને તાત્કાલિક 112 નંબર ઉપર કોલ કરી અને જણાવવા માટેની સૂચના આપેલી છે। સાથે સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અને ટેલિફોનિક સત્વરે જાણ કરવા માટેની સૂચના આપી। ત્યારબાદ જે છે એ વાલીઓ સુધી પણ આ પ્રકારના સમાચારો મળતા વાલીઓ પણ વિદ્યાર્થીઓના ની ખાસ કરીને ચિંતાને ધ્યાને લેવા માટે આવી ગયા હોય તો વિદ્યાર્થીઓને એમને શાંતિથી કોઈપણ પ્રકારની અફડાતફડી વગર ડરનો માહોલ ન ફેલાય તે રીતે લઈ જવા માટેની સૂચના આપેલી છે અને મોટે ભાગે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને જે છે એ વાલીઓને સોંપવામાં પણ આવ્યા છે। સાહેબ, અત્યારે સુધીની જે મેલ સામે આવે છે દરેક સ્કૂલની અંદર એક જ મેથડથી છે, મેલની અંદર શું ઉલ્લેખ છે? એક જ મેથડથી ઉલ્લેખ છે અને એક જ સમય પણ આપેલો છે। બીજું કે 26 જાન્યુઆરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાન નો પણ ઉલ્લેખ છે કે જ્યાંથી આ મેલ આવ્યો છે તે તેમાં ખાસ કરીને ખાલિસ્તાનનું એક્ટિવિટીઝનું જે ગ્રુપ છે બરાબર એ ગ્રુપ દ્વારા મેલ કરવામાં આવેલો છે તેવું છે। અને બીજું કે 26 જાન્યુઆરીની ઉજવણી કરશો તો અમે એમ કે બોમ્બ બ્લાસ્ટ કરવાના છીએ એ પ્રકારની આખું એક મેલનું અર્થઘટન એવું થાય છે। સાહેબ, અગાઉ જ્યારે મેલ આવ્યો હતો અને આ મેલમાં કોઈ સામ્યતા દેખાઈ રહી છે? આમ કોઈ સામ્યતા આમ નથી, પણ આમ એક પ્રકારનો ભયનો માહોલ ફેલાવવા માટેનું આખું એક કાવતરું અને ષડયંત્ર હોય એવું સ્પષ્ટ દેખાય છે। तो उस्मानपुरानी विद्यानगर स्कूल में बॉम्ब स्क्वॉड और डॉग स्क्वॉड की टीम पहुंची गई है। स्कूल में विद्यार्थियों ने छोड़ी मूकवामां आव्या छे। स्कूल में तपास हाथ धरवामां आवी रही है। 9:40 એક ઈમેલ મળ્યો હતો અને એના ઉપરથી પછી સ્ટાન્ડર્ડ સેફટી પ્રોસિજર અને સેફટી પ્રોટોકોલ પ્રમાણે છોકરાઓને એસેમ્બલી પોઈન્ટમાં ભેગા કરી દીધા હતા। પોલીસ 112 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને બી જાણ કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ સ્કૂલમાં ટાઈમસર આવી ગઈ હતી અને આખી સ્કૂલનું ચેકિંગ થઈ। રાજકોટમાં સિંગતેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે તો 40 રૂપિયા વધતા ડબ્બાનો ભાવ 2785 થયો છે અને એક મહિનામાં સિંગતેલના ભાવમાં ₹200નો વધારો થયો છે। તેલના ભાવ વધતા ગૃહિણીઓનું હવે બજેટ પણ ખોરવાઈ ગયું છે। ભાવ વધતા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી ગઈ અને સારી મગફળીનો જથ્થો ઓછો હોવાને કારણે ભાવ વધી ગયા છે।
તો સિંગ તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે અને લગભગ 40 રૂપિયા જેટલા વધ્યા છે, જેના કારણે અત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ 2785 રૂપિયા થઈ ગયો છે. કમોસમી વરસાદ થયો અને જે ખેડૂતોને નુકસાન મોટું વેઠવું પડ્યું, તેની અંદર પાક ઘણો બગડી ગયો. અને વાત કરીએ તો સિંગ તેલની અંદર આજે એવું કહે છે કે 40-50 રૂપિયા વધી ગયા કે 100 રૂપિયા વધી ગયા. એ રિકવરી મળી છે. આજે 4 વર્ષ પહેલાં 3000નો ડબ્બો થયો હતો, હજી 3100નો ડબ્બો હતો, આજે હજી 2800નો ડબ્બો છે. એટલે એમાં કોઈ તેજી ન કહી શકાય. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, સિંગ તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે, બજેટ પર કેટલી અસર જોવા મળી રહી છે? ચોક્કસથી સિંગ તેલના ભાવમાં આજના એક જ દિવસમાં 40 રૂપિયા જેટલો વધારો થયો છે. આ સાથે જ સિંગ તેલનો ડબ્બો છે તે 4750 રૂપિયાના પાર પહોંચ્યો છે. એક તરફ જે છે એ રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. ખેડૂતોને પ્રતિમણ મગફળીના ભાવ 1200 રૂપિયાથી લઈને 1400 રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ સિંગ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જે એક તરફ ખેડૂતોને ભાવ નથી મળતા મગફળીના, બીજી તરફ લોકોને સિંગ તેલના ભાવ છે તે વધુ ચૂકવવા પડી રહ્યા છે. આ અંગે જ્યારે જે ઓઇલ મિલ એસોસિએશનના જે પ્રમુખ છે એમની સાથે જ્યારે ન્યૂઝ 18ની ટીમે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે જે ક્વોલિટીવાળી મગફળી આવી જોઈએ તે નથી આવી. કમોસમી વરસાદના કારણે જે મગફળીનો પાક પલળી ગયો હતો અને એમના કારણે નબળી ક્વોલિટીવાળી મગફળી આવે છે, સારી ક્વોલિટીવાળી મગફળી ઓછી આવતી હોવાના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે. હજુ આવતા દિવસોમાં પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહારાષ્ટ્રના પુણેમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને લોની વિસ્તારમાં જે એક સોસાયટીમાં કારે એક બાળકને કચડી નાખતા મોત નીપજ્યું હતું. ત્યારે 4 વર્ષીય બાળક સાયકલ લઈને નીકળતા કારે ટક્કર મારી હતી. ત્યારે બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો પુણેનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જે બાળક છે તે સોસાયટીમાં રમી રહ્યો હતો અને સાયકલ લઈને રમી રહ્યો હતો. તે દરમિયાન કાર ચાલક એકાએક આવી પહોંચે છે અને ટક્કર મારે છે, જેના કારણે જે બાળક છે તે કાર નીચે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચે છે. સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત નીપજી જાય છે અને આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો. બાઇક ચાલકે મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટન્ટ કરતા કાબુ ગુમાવ્યો હતો. પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. 108 એમ્બ્યુલન્સે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની આ ઘટના સામે આવી છે. તો અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો. બાઇક ચાલક દ્વારા મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હતો અને આ સ્ટન્ટ કરતા કાબુ ગુમાવ્યો હતો બાઇક ચાલકે. તો પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા નીચે પટકાતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. 108 એમ્બ્યુલન્સે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ જે યુવક છે તેનું મોત નીપજ્યું છે. રાજકોટની પરિણીતા પાકિસ્તાનમાં ફસાઈ અને વિઝા ન મળવાના કારણે પાકિસ્તાનમાં 3 વર્ષથી ફસાઈ ગઈ છે. રહેનાના લગ્ન વર્ષ 2015માં પરવેઝ શેખ સાથે થયા હતા અને મૂળ પાકિસ્તાની રેહાના લગ્ન બાદ પતિ બાળકો સાથે રાજકોટ રહેતી હતી. 2022માં વિઝા રિન્યુઅલ માટે પાકિસ્તાન ગયા બાદ રાજકોટ પરત નથી ફરી. રેહાનાએ પાકિસ્તાનથી વિડીયો બનાવી આપવીતી પણ જણાવી છે. मुझे मेरे बच्चों के पास जाना है. मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज़ ये सब ऐसा मत करें. हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है. प्लीज़ मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए. मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते. मेरी बच्ची मेरी बेटी उसकी खाला के घर पर है. 2 થી 3 ફેરીમાં અહીંયાથી પાસપોર્ટ પેપર મોકલા મેં કે વિઝા એને મળી જાય, તો એ કઈ વિઝા મળ્યા નહીં. એને એ પાસપોર્ટ પૂરું થઈ ગયું તો એનું બધું પાસપોર્ટ નવો આવી ગયો તો વિઝા નહોતા મળતા એને. ત્યારે મુશ્કેલી તો એવી છે, બહુ મુશ્કેલી જ છે અત્યારે તો, કેમ કે મમ્મી મારા કઈ કામ નથી કરી શકતા. 2 નાના છોકરા, 1.5 વર્ષનો હતો ત્યારે મારી બેનના ઘરે હું અત્યારે હું, મમ્મી કઈ કામ નથી કરી શકતા.
રાજકોટની પરિણીતા છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનમાં ફસાઈ છે અને આ જ મામલે વાતચીત કરવા હાજર છે તેમના પતિ. શું કહેશો, કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા અને હાલ કયા પ્રકારની તકલીફો છે તેનો સામનો તમારો પરિવાર કરી રહ્યો છે? હાલમાં તો એવું છે, 3 વર્ષ થઈ ગયા. અત્યારે તો 3 વર્ષથી ફસાઈ ગઈ છે મારી વાઈફ ત્યાં, અને વિઝા નથી આપતા. 3 વર્ષથી બધુંય કરે છે અને પ્રોસેસ બધુંય કરે છે, પણ એને વિઝા જ નથી આપતા એને. ખાસ કરીને તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે અને તમારી પત્નીએ છે તેમને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે, શું કહેશો? મારી વાઈફ, હું ત્યાં હતો ત્યારે અમે બધા ઇસ્લામાબાદ ગયા હતા. ઇસ્લામાબાદ અમે બધી તપાસ કરી. ત્યાંથી એમ કીધું કે ઇન્ડિયા જાઓ તમે, ઇન્ડિયા કે પેપર મોકલો પાછા પાકિસ્તાન, તો પાસપોર્ટની સાથે પેપર મોકલશે એ, તો એવી કે વિઝા લાગી જશે. તો 3 ફેરી મેં અહીંયાથી પેપર મોકલ્યા પછી તો પણ એનો કંઈ વિઝા લાગતો જ નથી કાંઈ એનો. ખાસ કરીને આપ અત્યારે આપની પત્ની સાથે પણ વાતચીત કરી રહ્યા છો, તો ન્યૂઝ 18 ગુજરાતી સાથે આપણે તેમને પણ વાતચीत કરવાનો છે તે प्रयास करावीशु. रेहान जी, क्या कहेंगे, कितने साल से आप पाकिस्तान में फंसी हुई है? मैं 3 साल हो गए मुझे यहाँ पर पाकिस्तान में, अभी 4था साल लगा है मुझे पाकिस्तान में. और आप वहाँ पर क्या बात कर रही है, आपको क्या जवाब मिल रहा है एम्बेसी के ओर से, क्या कहेंगे? बस एम्बेसी वाले मुझे यही कह रहे हैं, मैं वीजा करवाती हूँ पासपोर्ट एम्बेसी में, मुझे वीजा नहीं दिया. मैं इस्लामाबाद ठीक है नहीं पता आपको क्यों वीजा नहीं दे रहे. मतलब कोई इस्लामाबाद कोई ठोस कारण वो दे रहे कि किस वजह से आप भारत नहीं आ सकती या ऐसा कुछ भी नहीं, सिर्फ यही कहते हमें नहीं पता आपको क्यों वीजा नहीं दे रहे. ચોક્કસ. તો આ એક માતા છે કે જેના 2015ના વર્ષમાં લગ્ન થયા હતા અને ત્યારબાદથી હવે તેમના બાળકો છે તે મોટા થઈ રહ્યા છે, પરંતુ આ માતા છે કે જે પોતાના બાળકોને જે છે તે મોબાઈલ ફોનના માધ્યમથી જ મોટા થતા જોઈ રહ્યા છે. ત્યારે આ પરિવાર છે, શેખ પરિવાર, તેમની એક જ માગણી છે કે તેમની જે પરિણીતા જે કે પાકિસ્તાનમાં ફસાયેલી છે તેમને ઇન્ડિયા આવવા માટે વિઝા આપવામાં આવે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરાના રહેણાંક વિસ્તારમાં શિયાળ ઘૂસી ગયો. રહેણાંક વિસ્તારમાં શિયાળ આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને સબા અભિલાષા 4 રસ્તા પાસે આ શિયાળ આવી ચડ્યું હતું. શિયાળનું રેસ્ક્યુ કરવા વન વિભાગની ટીમ આવી પહોંચી. શિયાળ એક કોમ્પ્લેક્સના ગેલેરીમાં બેઠેલું જોવા મળ્યું હતું. શિયાળને પકડવા જતા તે રોડ પર જતું રહ્યું અને રોડ પર શિયાળને પકડવા વન વિભાગની ટીમ દોડી આવી હતી. તો શિયાળે લોકો અને વન વિભાગને દોડાવ્યા હતા. શિયાળ પાંજરે પુરાય તે પહેલા ચકમો આપી ત્યાંથી રફુ ચક્કર થઈ ગયું હતું. તો શિયાળ દેખાયું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને ગેલેરીના ભાગમાં શિયાળ બેસેલું જોવા મળી રહ્યું હતું, પરંતુ વન વિભાગની ટીમ દ્વારા તેને પકડવા જતા તે ત્યાંથી રફુ ચક્કર થઈ ગયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. પાંજરે પુરાય તે પહેલા જ શિયાળ ચકમો આપીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, શિયાળ જોવા મળ્યું છે, તેને પકડવા માટે કેવી કવાયત હાથ ધરવામાં આવી રહી છે? ફરી એકવાર તમને જોડવાનો પ્રયાસ કરીશું, પરંતુ વડોદરાની આ ઘટના કે જ્યાં શિયાળ જોવા મળ્યું છે અને જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આગળ શિયાળ આવી ચડ્યું હતું, તેને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે ફરી એકવાર જોડાયા છે. હાર્દિક, શિયાળ જોવા મળ્યું છે, વન વિભાગ દ્વારા કયા પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે પકડવા માટે? બિલકુલ થી કોમલ, જો સમા વિસ્તારની આપણે વાત કરીએ તો વિશ્વામિત્રી નદી જે છે આ વિસ્તાર નજીકથી પસાર થાય છે અને અગાઉ પણ એક વખત ઝરક જે છે તે ખાનગી શોરૂમમાં ઘૂસી ગયું હોય તે આ પ્રકારની ઘટના સામે આવી હતી. ત્યારે આજે અભિલાષા 4 રસ્તા પાસે શિયાળ આવી પહોંચતા જે સ્થાનિક લોકો છે તેની અંદર ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે કોમ્પ્લેક્સની ગેલેરીમાં શિયાળ જે છે તે બેઠેલું જોવા મળ્યું હતું અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સ્થાનિક લોકોની અંદર કઈ રીતે ડરનો માહોલ છે. વન વિભાગ દ્વારા આ શિયાળને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ શિયાળ જે છે ત્યાં નાસભાગ કરવા લાગે છે અને આ શિયાળની નાસભાગથી સ્થાનિક લોકોમાં પણ નાસભાગ જે છે તે જોઈ શકાય છે. અને શિયાળ અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે જાણે પકડદાવ રમાતો હોય તે પ્રકારે રોડ પર દોડાદોડી થઈ ગઈ હતી, પરંતુ શિયાળ જે છે તે પાંજરે પુરાય એ પહેલા ચકમો આપીને રફુ ચક્કર થઈ ગયું હતું. એટલે ટૂંકમાં કહીએ તો મેં કીધું પ્રમાણે કે આ વિશ્વામિત્રી નદી બિલકુલ નજીકમાં જ આવેલી છે અને ભૂતકાળમાં પણ આ રીતે જે જંગલી જનાવર હોય તે આ સમા વિસ્તારની આસપાસ આવી પહોંચાય તેવી ઘટનાઓ જે છે તે બની ચૂકી છે. કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
દ્વારકાના ભાણવડમાં વન્યજીવોના ગેરકાયદેસર વેપાર સામે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર સૂર્ય કાચબાઓના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો ભાણવડ પંથકમાંથી 12 દુર્લભ સૂર્ય કાચબાઓ સાથે એક શખ્સની એસઓજીએ ધરપકડ કરી છે. કાચબાની બજાર કિંમત અંદાજે 5 થી 7 લાખ હોવાનું સામે આવ્યું છે. કાચબાઓનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે વેચાણ કરવાના ઈરાદે રાખ્યા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ગાંધીનગરમાં પોલીસકર્મીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. ત્યારે સેક્ટર 7માં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. ઘરમાં પંખે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પેથાપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં પોલીસ મથકમાં આરોપીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. સાવલીના ભાદરવા પોલીસ મથકની આ ઘટના. પોલીસ કસ્ટડીમાં આરોપીએ ગળેફાંસો ખાધો. થોડા દિવસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મોરબીના હળવદમાં ક્વાર્ટરની છત પર ગૌમાંસ રાંધીને ખાવાનો મામલો સામે આવ્યો છે. આ અંગેની સ્થાનિકોને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તપાસ કરી તમામ નમૂનાઓ એફએસએલમાં મોકલી આપ્યા છે. હાલ પોલીસે 8 ઇસમો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટરશ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે. એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાંસ છે એ કબજે કરી અને એફએસએલ તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને ઈસમોને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ ચાલુ છે. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. ત્યારે કુલપતિને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી અને પરિણામો મોડા આવે છે તેવી રજૂઆત કરવામાં આવી. તો પેપરમાં છબરડાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે. લાઇબ્રેરી નવી બનેલી છે છતાં તેને ખુલ્લી મૂકવામાં આવી નથી. ગાંધીજી અને બાબા સાહેબની છબીઓ હટાવવામાં આવેલી છે તેને લઈને રજૂઆત કરવામાં આવી. કુલપતિ ડોક્ટર જોશી અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત પણ સામે આવી છે. તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ પરિણામો મોડા આવે છે તે અંગેની રજૂઆત કરવામાં આવી છે. પેપરમાં છબરડાઓનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે જે લાઇબ્રેરી નવી બનાવવામાં આવી છે પરંતુ તે લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં નથી આવી તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. આવા અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી અને તે અંગેની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દ્રશ્યો સામે આવ્યા છે. કુલપતિને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કારણ કે અનેક મુદ્દાઓને લઈને તેઓ પરેશાન હતા. પરિણામો મોડા આવે છે, પેપરમાં છબરડાઓ થાય છે તે અંગે આક્ષેપ કરવામાં આવ્યા છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે વિદ્યાર્થીઓને કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે? શું રજૂઆતો તેમના દ્વારા કરવામાં આવી છે? કોમલ, રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે વિદ્યાર્થી આગેવાનો છે તે પહોંચ્યા છે. તમને આ દ્વારા વિવિધ જે છે માંગણીઓને લઈને કુલપતિને રજૂઆત કરવામાં આવી છે. હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે વિદ્યાર્થી આગેવાનો છે તે પહોંચ્યા છે. તેમની મુખ્ય 3 માંગ છે. જે 3 માંગને લઈને આપણે તેમને જે છે કુલપતિને રજૂઆત કરી છે. વિદ્યાર્થી આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું. તમારી શું મુખ્ય માંગ છે અને શું રજૂઆત કરી છે?
અમારી મુખ્ય માંગ એ છે કે વર્ષ દિવસથી યુનિવર્સિટીની લાઇબ્રેરી શરૂ થઈ ગઈ છે, કહી શકાય કે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે, પણ આજ દિન માટે તે વિદ્યાર્થીઓને વાંચવા માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. જ્યારે જે જૂની લાઇબ્રેરી છે તે જીવના જોખમે વિદ્યાર્થી વાંચી રહ્યા છે અને ઉપરથી પોપડા કરે છે એવી પરિસ્થિતિ વાંચી રહ્યા છે. કહી શકાય કે પોપડા કરે છે, તે બાથરૂમની વ્યવસ્થા અસ્તવ્યસ્ત છે. અમે તો ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે આ મુદ્દા ઉપર, પણ આજ જ્યારે એનું કંઈ નિરાકરણ ન આવતા, વર્ષ દિવસ જેવો સમય વીતી જતા, તારીખ પર તારીખ આપતા હોય ત્યારે અમે આજે રજૂઆત કરી છે સ્ટ્રોંગલી, અને સાહેબે કીધું છે કે આ જ મહિનાની અંદર એક તારીખ જાહેર કરવામાં આવશે કે ક્યારે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અન્ય જે અમારી માંગણી બીજી હતી કે કહી શકાય કે જે વિદ્યાર્થી છે તે 118 રૂપિયા લઈ અને એમની પાસેથી દોડવાના રૂપિયા ઉઘરાવવામાં આવે છે, કે જે કહી શકાય કે વિદ્યાર્થીઓ આર્મી અને પોલીસ જેવા ગ્રાઉન્ડો પાસ કરવા માટે ત્યાં રનિંગ કરતા હોય છે. તો કહી શકાય કે પાયા વિહોણા આવી ફી ઉઘરાવવાનો કોઈ મતલબ નથી. કોઈ જો ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોય તેને રોકવાની જરૂર છે, બેફામ બનેલી ગાડીઓ છે તેને રોકવાની જરૂર છે, દારૂની બોટલો મળે છે તે રોકવાની જરૂર છે, બેનો દીકરીની છેડતી થાય છે તે રોકવાની જરૂર છે, પણ આવી રીતના કોઈને ગ્રાઉન્ડમાં હેરાન પરેશાન ના કરવા જોઈએ. ચોક્કસથી અહીંયા અન્ય વિદ્યાર્થી આગેવાન છે, ખાસ કરીને લાઇબ્રેરીની વાત આવી, કેવું વાંચતી વખતે કોઈ જોખમ રહેતું હોય છે, કોઈ ડર લાગતો હોય છે? જી બિલકુલ, જે જૂની લાઇબ્રેરી છે તે અત્યંત ખંડેર હાલતમાં છે. ત્યાં અવારનવાર પોપડાઓ વિદ્યાર્થીઓ ઉપર ખળવાની શક્યતાઓ રહે છે. અને અન્ય એક રજૂઆત અમે એ પણ કરેલી છે કે જે LLB સેમેસ્ટર 1 એક વર્ષ પહેલાં જે પરીક્ષા લેવાની હતી ત્યાંથી સેમેસ્ટર 3 સુધીના એક પણ રિઝલ્ટ હજી સુધી આ લોકોએ ડિક્લેર કરેલા નથી. એ રજૂઆત પણ અમે આજે કરીએ. સુરતના હજીરા વિસ્તારમાં એક જ રૂમમાં સાથે રહેતા ઈસમોએ એક યુવકની હત્યા કરી નાખી. તો ભોજન બનાવવાના મામલે થયેલા નાનકડા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કરતા એક યુવકની હત્યાની ચકચાર મચી ગઈ છે. ત્યારે મૃતક શેરાસિંહ છેલ્લા કેટલાક સમયથી હજીરા વિસ્તારમાં ભાડાના રૂમમાં રહેતો હતો. તેની સાથે જ રૂમમાં રહેતા સરબજીત સિંહ અને અમરીક સિંહ સાથે રોજિંદી બાબતોને લઈને અવારનવાર મતભેદ થતા હતા. ઘટનાના દિવસે ભોજન બનાવવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ શેરાસિંહ પર જીવલેણ હુમલો કર્યો, જેમાં તેનું મોત નીપજ્યું. બંને આરોપીઓએ રૂમને તાળું મારી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની PI તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે. અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મનદુખ રાખીને એ લોકોએ તારીખ 17 પણ મરણ જનાર સાથે મારામારી કરેલ, તેનું ગળું દબાયેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું. સુરતના ઉમરામાં 2 બાળકોના અપહરણ અને જાતીય સતામણી કેસમાં મોટો ખુલાસો થયો છે. ચોકલેટની લાલચ આપી બાળકોને ફસાવનાર ટેક્સટાઇલ કંપનીનો મેનેજર પકડાયો. આરોપી હર્ષ વિશાલ શેઠ ડ્રગ્સનું બંધાણ્યું હોવાનું ખુલ્યું છે, જેણે અપહરણ બાદ સિરિંજથી નશીલો પદાર્થ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે બાળકોએ બૂમાબૂમ કરતા આરોપીએ ડિવાઈડર પર સિરિંજ ફેંકી દીધી હતી. પોલીસે સતકેવલ ચોક પાસેના ડિવાઈડર પાસેથી સિરિંજ જપ્ત કરી આરોપીના બ્લડ સેમ્પલ અને સિરિંજ બંને FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ આરોપી 2 મહિના બારડોલીના રિહેબ સેન્ટરમાં સારવાર હેઠળ રહ્યો હતો અને 6 મહિના પહેલા રિહેબ સેન્ટરથી બહાર આવ્યો હતો. જ્યારે 1 મહિના અગાઉ સચિન GIDCની ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર બન્યો હતો. તદુપરાંત આરોપી સામે મારામારી, ચેઇન સ્નેચિંગ અને પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે. તો ઉમરા પોલીસે આરોપી સામે તડીપારની કાર્યવાહી કરી હતી. इसने 2 बच्चे जो कि एक 11 साल का और एक 13 साल का, इनको कुछ खाने पीने का लालच या घर में काम करवाना है ऐसा बोल करके काली कलर की एक गाड़ी में बिठा करके लेकर के गया. जैसे ही इसकी जान पुलिस को हुई, पुलिस तुरंत उमरा पुलिस तुरंत एक्टिव होकर के तुरंत इनकी शोधखोल कर ली और इस आरोपी को अरेस्ट करके दोनों बच्चों को रेस्क्यू करके इनके पेरेंट्स को सौंप दिया. और इस आरोपी का पहले गुनाहित इतिहास रहा है जिसमें कि प्रोहिबिशन एक्ट और बाकी गुनाहों में ये संकलित रहा है और पहले भी इसका तड़ीपार किया जा चुका है. और इस आरोपी का पुलिस कस्टडी में रख के 2 दिन की रिमांड लेकर के आगे की तपास हम कर रहे हैं. સુરત ઉમરા પોલીસની પકડમાં ઉભેલો હર્ષ શેઠ નામનો આ યુવાન જે ટેક્સટાઇલમાં મેનેજર તરીકે કામ કરતો હતો, ખાસ કરીને ઉમરા ગામમાંથી એક 13 વર્ષ અને એક 11 વર્ષના બાળકને ઘરની સાફ સફાઈ કરવાનું કંઈ લઈ ગયો હતો અને તેમના કપડાં ઉતારી જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો. બાળકો રડવા મળતા આ વ્યક્તિ ગભરાઈ ગયો હતો અને બાળકોને ગોવિંદજી પાર્ક પાસે મૂકવા આવતા બાળકોએ બૂમાબૂમ કરી હતી અને આ યુવક
ભાગવા જતા સ્થાનિક લોકોએ પકડી તેને પોલીસના હવાલે કર્યો હતો. બંને બાળકોની લાવી પૂછપરછ કરતા તેમની સાથે જાતીય સતામણીનો પ્રયાસ થયો હતો, જેને લઈને ઉમરા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.